એકમ 1 પ્રાણી માત્રની કવિ પરિચય. સંતબાલ. મુનિશ્રી સંતબાલનો જન્મ ટંકારા તાલુકામાં આવેલા ટોળ ગામમાં થયો હતો. તેમનું સંસારી નામ શિવલાલ હતું. તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ અધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. તેમણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ અને વિશ્વ દર્શન જેવા 10 પુસ્તકો આપ્યા છે. આ પ્રાર્થના ગીતમાં ખૂબ જ વિનયપૂર્વક શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મોહમ્મદ પૈગંબર, અસો જરથુશ જેવા વિવિધ ધર્મોના આધાર સ્તંભરૂપ મહામાનવોની વાત થઈ છે. તે સૌ માનવજાત માટેના પ્રેરણારૂપ જીવન કાર્યો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. આ મધુર ગીતનું ગાન આપણા મનને આનંદ અને શાંતિ અર્પે છે. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને. જન સેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, એક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં. સગળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડા ખૂંપી. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુ જે ક્ષમા સિંધુને વંદન હો, રહમને કીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. જરથોસ્તીના ધર્મ ગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણું વિશ્વ શાંતિમાં ખપ લાગો, વિશ્વ શાંતિમાં ખપ લાગો, વિશ્વ શાંતિમાં ખપ લાગો.
કાવ્ય સમજૂતી. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. ભાવાર્થ: મહાવીર સ્વામી સૌ પ્રાણી માત્રને પોતાના માનતા. એમણે સૌને રક્ષણ આપ્યું હતું. એવા પૂર્ણ અહિંસા આચરનારા મહાવીર સ્વામીને મારા વંદન હજો. જનસેવાના પાઠ ભણાવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ભાવાર્થ: પોતાના જીવનમાં મધ્યમ માર્ગનો પાઠ બતાવીને, લોકસેવાના પાઠ ભણાવી અને સંન્યાસી ધર્મને ઉજાડ્યો છે એવા બુદ્ધને મારા વંદન હજો. બુદ્ધનું મધ્યમ માર્ગ વિશે કહેવું હતું કે જીવનરૂપી વીણાના તારને એવા જોરથી ન બાંધો કે જેથી તૂટી જાય, અને એવા ઢીલા પણ ન રાખો કે જીવન સંગીત ઊભું ન થાય. એક પત્ની વ્રત પૂરણ પાડ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિ રૂપ રામ રહેજો, સદા અમારા અંતરમાં. ભાવાર્થ: પોતાના પૂર્ણ જીવનમાં એક પૂર્ણ પત્ની વ્રતની ટેક પાડીને અમારા સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે જે હંમેશા વસે છે એવા મર્યાદા પુરુષોત્તમ રામને નમસ્કાર હજો. સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો મનડા ખૂંપી. ભાવાર્થ: જીવનમાં તમામ કાર્યો કર્યા છતાંય જે હંમેશા નિર્લેપી એટલે કે અનાસક્ત રહ્યા છે એવા યોગી પ્રભુ શ્રી કૃષ્ણ અમારા સૌના મન હૃદયમાં ખૂંપેલા રહો. પ્રેમ રૂપ પ્રભુ પુત્ર ઈશુજે, ક્ષમા સિંધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. ભાવાર્થ: ક્ષમા જ જેમનું આભૂષણ છે, ક્ષમા આપવા માટે જેનું હૃદય દરિયા જેવું છે, તે પ્રેમ સ્વરૂપ પ્રભુ પુત્ર ઈશુને અમારા વંદન હજો. દયા અને પ્રામાણિક જીવનના પરમ પ્રેરક પ્રચારક હજરત મોહમ્મદ પૈગંબર સદા અમારા હૃદયમાં રહો. જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો, સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગો. ભાવાર્થ: જરથોસ્તીના ધર્મગુરુની પવિત્રતા અમારા હૃદયમાં સદા વ્યાપી રહો. આમ સર્વધર્મના સંસ્થાપકોના જીવન ધર્મો વિશ્વ શાંતિ માટે પથદર્શક બને ઉપયોગમાં લાગે એવી પ્રાર્થના.